ભારતની મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે આજે ગુજરાતની ધરતી પરથી વૈશ્વિક મિત્રતાનો નવો અધ્યાય લખાવા જઈ રહ્યા છે। પીએમ મોદીના 3 દિવસીય ગુજરાત પ્રવાસના છેલ્લા અને સૌથી મહત્વના દિવસે અમદાવાદ અને ગાંધીનગર રાજદ્વારી ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું છે। અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે સમગ્ર શહેરમાં એક અનેરો આનંદ અને ઉત્સાહનો સંચાર થયો છે। પોતાના લોકપ્રિય નેતાને નજીકથી નિહાળવા અને તેમનું અભિવાદન કરવા માટે અમદાવાદીઓ વહેલી સવારથી કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા છે। જો કે પીએમ મોદી સવારે 9:30 કલાકે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ સાથે પીએમ મોદી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે। ત્યારબાદ 10 વાગ્યે બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે। ગુજરાતની સંસ્કૃતિ અને ઉત્સાહના પ્રતીક સન્માન આ ઉત્સવમાં દેશ વિદેશના પતંગબાજો પોતાની કળા પ્રદર્શિત કરશે। જર્મન ચાન્સેલર માટે આ એક અદ્ભુત અનુભવ હશે, જ્યાં તેઓ ગુજરાતની પરંપરા અને લોકજીવનને નજીકથી નિહાળી શકશે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ જર્મનીના જે ચાન્સેલર ફ્રેડરિક મર્જ જે આવવાના છે તે પહેલાં આપ જોઈ શકો છો કે સાબરમતી રિવરફ્રન્ટ પર હાલમાં જે પતંગ રશિયાઓ છે, અલગ અલગ દેશ અને વિદેશથી જે આવેલા છે તે અલગ અલગ જે પતંગો હાલમાં ચડી રહી છે તે મુખ્યત્વે જે ખાસ પતંગ છે તે હર હર મોદી ઘર ઘર મોદીનો પતંગ છે, તેમજ ઇન્ડિયાનો પતંગ છે, આઈ લવ મોદી છે, તેમજ ભારત અને ત્રિરંગાનો જે ધ્વજ છે લહેરાઈ રહ્યો છે અલગ અલગમાં ખાસ કરીને જે વિદેશી પતંગોમાં જે પડી રહ્યા છે તેમજ જે આગળના તરફ પણ જે અલગ અલગ જે ડિઝાઇનના પતંગો છે, અલગ અલગ જે પ્રાણીઓના જે કહી શકે ચિત્રવાળા જે પતંગો હાલમાં ચડી રહ્યા છે જે કાર્યક્રમ શરૂ થયો પહેલાં સાબરમતી રિવરફ્રન્ટ પર હાલમાં પતંગો ઉડી રહ્યા છે। પતંગો મજા જે વિદેશી જે પતંગ રશિયાઓ છે બાજુ છે તે હાલમાં પતંગ ચડી રહ્યા છે। ખાસ કરીને જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે તે ખુલ્લો મુકાવશે આજથી લઈને 3 દિવસ માટે, 12, 13 અને 14 જાન્યુઆરી જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે તે યોજાતો હોય છે ત્યારે આજથી વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ કહી શકાય કે જે જર્મનીના ચાન્સેલર છે ફ્રેડરિક મર્જ તેઓ કાર્યક્રમને ખુલ્લો મૂકશે તેમજ જે ભવ્ય જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે। પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ।